જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણા હિન્દુ દેવી દેવતાઓની પૂજા, સ્નાન, અભિષેક અને નૈવેદ્ય માટે આપણે પંચામૃત બનાવતા હોઈએ છીએ. ઘણી વખતે એની આપણને સાચી જાણકારી નથી હોતી કે કેવી રીતે બનાવવું. આજે આપણે સાચી રીતે પંચામૃત બનાવીશું. એમાં લેવામાં આવતા ઘી, મધ, સાકર, દહીં અને દૂધ એને અમૃત સમાન માનવામાં આવે છે, એટલે એને પંચામૃત કહેવામાં આવે છે. આજે સાચી રીતે આપણે પંચામૃત બનાવીએ અને ભગવાનને અર્પણ કરીએ. 1 ચમચી શુદ્ધ ઘી લઈશું. 2 ચમચી મધ લેવાનું છે. 4 ચમચી સાકર લઈશું. તમે ખાંડ પણ લઈ શકો છો. આ મેં ખડી સાકરને મિક્સરમાં ક્રશ કરી અને લીધી છે. 8 ચમચી આપણે દહીં લેવાનું છે. મારી પંચામૃત બનાવવાની રીત ગમે તો કોમેન્ટમાં સત્યનારાયણ ભગવાન કી જય જરૂર લખજો, અને મારી ચેનલ ભાવનાસ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો. 16 ચમચી દૂધ લેવાનું છે. આ મેં ચમચીના માપથી બતાવ્યું છે. તમારે વધારે બનાવવાનું હોય તો તમે બીજી કોઈ પણ વાડકીનું માપ સેટ કરી અને પંચામૃત બનાવી શકો છો. બધી સામગ્રીને આપણે બરાબર એકદમ મિક્સ કરી લેવાની છે. આ રીતે પંચામૃત બનાવવાની સાચી રીત આપણે આ છે. આપણે સત્યનારાયણ ભગવાનને પંચામૃત ધરાવવાનું હોય તો જ તુલસી દળ પધરાવું, નહીં તો આપણે દરેક દેવી દેવતાને તુલસી દળ નથી પધરાવતા. જો તમે આ રીતે પંચામૃત બનાવશો ને તો તમારું પંચામૃત એકદમ પરફેક્ટ બનશે. આ માપ સાથે તો તૈયાર છે આપણું પંચામૃત. તુલસી પાન પધરાવીશું આપણે. સત્યનારાયણ ભગવાનને ધરાવવામાં આવતું પંચામૃત. મેં તો પંચામૃત બનાવીને કાનાને ધરાવી દીધું છે. તમે પણ આ રીતે પંચામૃત બનાવજો અને તમારા બાલ ગોપાલને ધરાવજો. સત્યનારાયણ ભગવાનની કથામાં પણ આ રીતે પંચામૃત બનાવજો અને ભગવાનને ધરાવજો. સત્યનારાયણ ભગવાન કી જય. હર હર મહાદેવ.